નમસ્કાર મિત્રો, હું કુલદીપ ધડુક, ફાઉન્ડર ઓફ કાલિન્દ્રી ઓર્ગેનિક. અત્યારે આપણી ફાર્મ ઉપર નીતિનભાઈ આવ્યા છે અને તે રિલાયન્સ ફાઉન્ડેશન વતી આપણે ફાર્મ ઉપર આવ્યા છે. અને મુખ્ય કારણ એનું એ છે કે એગ્રી વેસ્ટની અંદરથી આપણે બાયોચાર કરીને કેવી રીતના ખેડૂતે જમીનની અંદર કાર્બન ઉત્પન્ન કરી શકે તે માટે આપણને માર્ગદર્શન દેવા માટે આવ્યા છે. તો આપણે સાહેબને કહેશું કે એના વિશે વધારે માહિતી આપે. નમસ્કાર ખેડૂત મિત્રો, બધાનું હાર્દિક સ્વાગત છે. આપ બધા જાણો છો કે આજકાલ સજીવ ખેતી, ઓર્ગેનિક ખેતી, ઝીરો બજેટ ખેતી, નેચર ખેતી, ટકાઉ ખેતી, આવા 36 પ્રકારના અલગ અલગ નામ કહી શકાય. એનો એક દાયરો ને વાયરો આખા દેશની અંદર ચાલી રહ્યો છે અને ખૂબ મોટો બદલાવ જે છે એ આવી રહ્યો છે. હવે ખેડૂત મિત્રો, ખાસ કરીને જ્યારે આપણે સજીવ ખેતીની વાત કરતા હોય કે રાસાયણિક ખેતીની વાત કરતા હોય, પણ સૌથી પહેલો અત્યારે આજના સમયમાં તમે જ્યારે ખેતી કરવા જઈ રહ્યા છો ત્યારે 3 પ્રશ્ન તમને વધારે સતાવે છે. પહેલો પ્રશ્ન છે કે આજની ખેતીમાં દવા, ખાતર અને બિયારણનો ખર્ચ વધારે આવે છે. પ્રશ્ન નંબર 2 કે આજની ખેતીમાં ઉત્પાદન દિવસે ને દિવસે ઘટતું જાય છે. જો તમે દવા, ખાતર, બિયારણનો ખર્ચ વધારે કરતા હો તો ઉત્પાદન વધવું જોઈએ, પણ ઉત્પાદન ઘટતું જાય છે તો સીધી રીતે સાબિત થાય છે કે આપણી જમીન ક્યાંક ને ક્યાંક ઉત્પાદક બનતી જાય છે, બંજર બનતી જાય છે. તો આજે મિત્રો ખાસ કરીને જમીનની તંદુરસ્તી એટલે સોઇલ હેલ્થ, જે વસ્તુ આપણને નરી આંખે દેખાય છે, લીલી પોપટી, સફેદ માખી, ચૂસિયા, ઈયળો, એની ઉપર આપણે ગેસ બોલાવી દઈએ છીએ, પણ આપણી જમીનની અંદર રહેલા જે માઇક્રોબ્સ એટલે કે બેક્ટેરિયાઓ છે, અળસિયાઓ છે, આપણી જમીનનો પીએચ આંક છે, આપણી જમીનનો ઓર્ગેનિક કાર્બન છે, જે આપણને નરી આંખે નથી દેખાતું, એટલે એની ઉપર આપણે કામ નથી કરી શકતા, એના વિશે આપણે નથી વિચાર કરતા. પણ હવે ખેડૂત મિત્રો, એ સમય પાકી ગયો છે કે આપણી જમીનનો પીએચ આંક બેલેન્સ કરવો ખૂબ જરૂરી છે. આપણી જમીનમાં 1 ગ્રામ માટીની અંદર ખેડૂત મિત્રો અબજો કરોડોની સંખ્યામાં બેક્ટેરિયા હતા. આજે દુઃખ સાથે કહેવું પડે કે જે લાખની સંખ્યામાં પણ બેક્ટેરિયાઓ નથી. તમે રાસાયણિક ખાતરના ઢગલાઓ કરશો કે દેશી ખાતરના ઢગલાઓ કરશો, પણ જ્યાં સુધી અલભ્ય સ્વરૂપમાંથી લભ્ય સ્વરૂપમાં ફેરવાય એવા વગર પૈસાના દાળિયા જેને કહી શકાય એવા બેક્ટેરિયાઓ તો આપણી જમીનમાં છે નહીં. તો ઓર્ગેનિક કાર્બન જે દિવસે ને દિવસે ખૂબ ઘટી રહ્યો છે. આજની દરેક જમીનોમાં 0.05343 જેવો ઓર્ગેનિક કાર્બન આપણે માંડ બચ્યો છે. તો જ્યાં સુધી એ વસ્તુમાં આપણે કામ નહીં કરીએ ત્યાં સુધી જે છે એ ટકાઉ ખેતી જેને કહેવાય કે રોગ જીવાતનો કંટ્રોલ, જમીનજન્ય ફૂગનો કંટ્રોલ, ઉત્પાદકતા, ઉત્પાદન, ક્વોલિટી, ગુણવત્તા, આ બધી જ વસ્તુ આની ઉપર આધારિત છે. તો એના માટે થઈને હવે આપણી જમીનને જે છે એ છે પાછી તંદુરસ્ત કરવાનો સમય આવ્યો છે. તો મિત્રો, શેઢાના 4 શેઢા વચ્ચેથી જે કાંઈ ખેતીમાંથી આપણે લઈએ છીએ, બરાબર છે, તમે 20 મણ ઘઉં લો છો તો સામે 20 મણ કુંવળ થાય છે, 20 મણ મગફળી લો છો તો 20 મણ પાલો થાય છે. મતલબ તમે એક વીઘે 40 મણ કાઢો છો તો શું 40 મણ તમે નાખો છો? બરાબર. તમે કપાસ કાઢો છો 15-20 મણ તો 20 મણ હાથીનો વજન થાય છે. તો સાહેબ, આપણને કુંવળ ઘઉં સારા લાગે છે, કપાસ સારું લાગે છે, આપણને કહેવાય કે ચણા સારા લાગે છે, આપણને જે કહેવાય કે પ્રોડક્શન સારું લાગે છે, પણ એનો જે કચરો છે એને આપણે શું કરીએ છીએ સાહેબ? હળગાવી દઈએ. તો આવી રીતે આપણી જમીન કેટલો સમય ટકશે? તો આવા આપણા એગ્રીકલ્ચર વેસ્ટ, આપણો કૃષિ કચરો છે, એનું વ્યવસ્થાપન જે છે એ આપણે કરવું જોઈએ અને ધરતીનું સાહેબ ધરતીને પાછું આપવું જોઈએ, નહીં તો જમીન થાકી જશે, તમે નહીં થાકો. તો આવો એગ્રીકલ્ચર વેસ્ટ, ઓગઠ, રાળા, કુંવળ, બરાબર છે, સાઠી, આ બધાને તમે પોતાના શેઢે ખાડો બનાવી અને વેસ્ટ ડિકમ્પોઝર હોય, એક્સેલ કંપનીનું માધ્યમ છે એ હોય, એના થકી સરસ મજાનું એની પ્રોસેસ કરી પાણી છાંટતા જાઓ, શેડવી અને એ પાછું ધરતીને પાછું આપો. તો આપણા બેક્ટેરિયાની સંખ્યાઓ વધશે. આપણે છાણિયું ખાતર, સાહેબ ઘણા બધા ખેડૂતો સાથે વાત થતી હોય, કહેતા હોય કે અમે સાહેબ 2 લારી છાણિયું ખાતર ભરીએ છીએ પણ કપાસ ઉપડતો નથી. પછી ક્યારે અમે કહીએ ખરેખર છાણિયું ખાતર ભરો છો કે ઉકડો ભરો છો? બરાબર. તો તમે જુઓ કે આપણા વડવાઓ સરસ મજાની ઉસરેટી પલાળતા હતા, હેડવતા હતા, એકદમ ગરમ લાઈ નીકળે ને સાહેબ એવું સુગંધિત ખાતર ખેતીને આપતા હતા. આજે આપણે શું કરીએ છીએ કે સીધું લોડર જે છે ખાતર ભરીએ છીએ, ખાતર જે છે એ સીધું ખેતરમાં નાખીએ છીએ. હવે ખાતરનો સ્વભાવ સાહેબ હળવું છે, એ અહીંયા નથી હળતું એટલે ખેતરમાં જઈને હળે છે, એટલે GHG એટલે ગ્રીન હાઉસ ગેસીસ પેદા થાય છે, ઇથેન, મિથેન, નાઇટ્રેટ, કાર્બન ડાયોક્સાઇડ, મોનોક્સાઇડ. અને તમે જુઓ કે છેલ્લા 5 વર્ષથી આ ચૂસિયા જીવાત તો વર્ષોથી આવતી હતી, ઈયળ વર્ષોથી આવતી હતી, પણ છેલ્લા 5 વર્ષથી જમીનજન્ય ફૂગના જો પ્રશ્નો વધ્યા હોય સાહેબ તો એનું મુખ્ય કારણ કાચું ખાતર છે. છેલ્લા 5 વર્ષથી નિંદામણના ખડના પ્રશ્નો વધ્યા હોય અને ભયંકર ખડનાશક દવાઓ આપણે વાપરતા થયા હોય તેનું મુખ્ય કારણ સાહેબ કાચું ખાતર. બરાબર. તો આવું પ્રોસેસ કરેલું ખાતર, અને એટલા માટે જે છે હવે આ તમે જોયું આજે આખો દિવસમાં આપણે જે પ્રક્રિયા કરી કે ભાઈ બાયોચાર, બરાબર છે, કોલસાનું ખાતર તૈયાર કરીને તમે વાપરી શકો, બરાબર છે. પછી ખાસ કરીને તમારા ઉકરડાને તમે શેડવી શકો, એગ્રીકલ્ચર વેસ્ટને તમે શેડવી શકો. તો આવું આ ખેતરના શેઢે ખાતરનું કારખાનું તમારે પોતે જાતે તૈયાર કરવું પડશે. બરાબર. અને એ ઓર્ગેનિક કાર્બન જે છે ને ખેડૂત મિત્રો, એ જમીનનો જીવ છે, જમીનનો આધાર છે.
અને આખા વિશ્વમાં સાહેબ આ ઓર્ગેનિક કાર્બન તમને ક્યાંય વેચાતો નથી મળવાનો, યાદ રાખજો. નહીંતર તમે બધા પૈસાવાળા હો, પાછા ડબલા મળશે તમે ખરીદીને પાછો ઉમેરી દેહો જમીનમાં. એને તમારી જમીનમાં ઉત્પન્ન કર્યા સિવાય કોઈ વિકલ્પ આપણી પાસે નથી. અને આપણી જ જમીનનો એગ્રીકલ્ચર વેસ્ટ, કૃષિ કચરો, આપણી જમીનનું છાણિયું ખાતર, આપણી જમીનમાં ટાસ, આ બધું આપણે જ્યારે ભરીશું તો જ ઓર્ગેનિક કાર્બન જે છે એ વધશે અને તો જ ઓર્ગેનિક માઇક્રોબિયલ એક્ટિવિટી જે છે એ સારામાં સારી થશે. તો આપણે ઉપર સારી ઘણો બધો ખર્ચ કરીએ છીએ દવા, ખાતર, બિયારણ પાછળ, પણ જમીનને જીવંત રાખવા માટે, જમીનને ઉપજાઉ બનાવવા માટે, જમીનનું બંધારણ ટકાવવા માટે, જમીનનો પીએચ બેલેન્સ કરવા માટે, જમીનને જીવંત રાખવા, એમાં બેક્ટેરિયાની સંખ્યાને ટકાવવા માટે જે છે એ ખેડૂત મિત્રો હવેના દિવસોમાં કામ કરવાની મને બહુ તાતી જરૂરિયાત લાગી રહી છે. તો આ દિશામાં સૌ આગળ વધજો એવી સૌને શુભેચ્છા. જય જવાન, જય કિસાન.